મળશે ને એ જ પૈસાથી ભગવાનનું વ્રત કરીશ એમ કહી અને માથાની બારી લઈ અને જ્યાં ધનવાનો રહેતા હતા એ લત્તામાં જાય છે અને કહેવાય છે કે એ દિવસે એ લાગ થયું એને એટલે ઘેર આવી કેડા સાકર દૂધ અને ઘઉંનો લોટ ખરીદ્યો પૂજાની બધી જ સામગ્રી ખરીદીને પોતાના ઘરે આવ્યો પછી બ્રાહ્મણોએ અને પોતાના મિત્રો આ જન્મના બધા જ પ્રકારના સુખો ભોગવી અંતકાળે એ વૈકુંઠમાં ગયો ઇતિ સ્કંદ પુરાણે રેવાખંડે આવત સત્યનારાયણ વ્રત દાનો દ્વિતીય સંપૂર્ણ ગોવરે સત્યના પહેલા છે ને બુદ્ધિશાળી હતો રાજા તરોજ દેવ મંદિરે જાય ઘણા બધા બ્રાહ્મણોને દાન દક્ષિણા આપીને પછી સંતોષ થયો રાજાને તેની પત્ની હતી એ રાજાની પત્ની પ્રમુખદા હતી રાજા તેની પત્ની સાથે ઘણા બધા બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી પછી સંતોષ થયો અને તેને મુખ કમળ જેવા મુખવાળી અને ભોળી પતિવ્રતા સ્ત્રી હતી તેનું નામ પ્રમુખદા હતું રાજા એક દિવસ રાજા તેની પત્ની પ્રમુખદા સાથે ભદ્રશિલા નામની નદીના કિનારે બેસી અને સત્યનારાયણ ભગવાનનું પૂજન કરે સાધુનો નામનો વાણિયો ત્યાંથી પસાર થાય વાણિયો રાજાને જોવે કે રાજા કોઈ દેવનું વ્રત અને પૂજન કરે છે હવે કહેવાય છે કે સૌથી વધારે બુદ્ધિ ચતુર અને ચાલાક હોય તે વણિકની હોય છે વાણિયો ચતુર અને ચાલાક હોય છે વાણિયો વિચારે છે કે રાજાને કઈ મળે નહીં તો રાજા કઈ કરે નહીં લાઈવ રાજાને જઈને પૂછ્યું કે રાજા શું કરે છે વાણિયો પોતાના વાહન એક ઠેકાણે લગાડી અને વાણિયો રાજા પાસે જાય છે રાજાને અત્યંત વ્રત કરવું તો જોઈએ અત્યંત વિવેકથી શું કરાય કેવી રીતે બેસાય એ જાણીને ત્યાં બેસે છે વ્રત પૂરું થાય એટલે વાણિયો રાજાને પ્રશ્ન કરે છે કે હે રાજન ભક્તિ ભાવક ચિત્તે થઈ અને શ્રદ્ધાવાન થઈ તમે આ ત્યારે રાજા એ વાણિયાને કહે છે કે એની કૃપાથી જ બધું ધન ધાન્ય સંપત્તિ વગેરે મળ્યું છે અને એની કૃપાથી જ આ બધું ધન ધાન્ય સંપત્તિ વગેરે મળ્યું છે મારા ઘરે પણ સંતાનની પ્રાપ્તિ થાય ને એવી ઈચ્છા રાખી હું મારા ઘરે સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યા રાખું છું રાજા વાણિયો એનું દુઃખ રાજાને કહે છે કે રાજન આપ એ વ્રત તમે મને પણ કહો અને હું તમારા કહેવા પ્રમાણે કરીશ કારણ કે મારા ઘરે પણ સંતાન નથી જો આ વ્રત કરવાથી સંતાન ચોક્કસ થતું હોય તો હું કરીશ વ્યાપાર માટે જવાનું છોડી દઈ તે આનંદ પામતો વાણિયો ઘેર આવે છે પોતાની પત્નીને વાત કરે છે આ બધી સત્યનારાયણ જરૂર હોય ને એને તું આપે છે એવું આવું દિલથી કરીને કહે છે અને વાણિયો કહેવાય છે કે હૃદયનું ઉમરકો નીકળે છે અને વાણિયો ભગવાનનો સંકલ્પ કરે કે હે ભગવાન મારા ઘરે જ્યારે સંતાનની પ્રાપ્તિ થશે ને ત્યારે વ્રત હું ને મારી પત્ની બંને કરું છું આવું વાણિયો સંકલ્પ કરે છે અને હૃદયનો ઉમરકો નીકળે છે ને ભગવાન સુધી પહોંચે છે થોડા દિવસો થાય છે થોડા દિવસો થયા કે વાણિયાની પત્ની લીલાવતી ગર્ભવતી થઈ 10 માસ થયા લીલાવતી એક સુંદર કન્યા રત્નને જન્મ આપ્યો અને તે કન્યા શુક્લ પક્ષમાં ચંદ્ર વૃત્તિ પામે એમ દિવસે મોટી થવા માંડી તેથી તે કન્યાનું નામ કલાવતી પાડ્યું પછી દુર્ભાગ્યને કારણે વાણિયાના ઘરે દીકરાના બદલે દીકરી જન્મી એટલે વાણિયો ઠેલાવે છે પોતાની પત્ની લીલાવતી પોતાના વાણિયાને યાદ કરાવીને કહે છે કે હે સ્વામી આપણે જે પૂર્વે વ્રત કરવાનો સંકલ્પ કર્યો હતો એ વ્રત કેમ કરતા નથી આપણે જે વ્રત કરવાનો સંકલ્પ કર્યો હતો તે વ્રત કેમ કરતા નથી વાણિયાના ઘરે દીકરાના બદલે દીકરી જન્મી એટલે વાણિયો ઠેલાવે છે કે હે વાલી હમણાં વ્યાપાર ગણો છે હમણાં તેજી ગણે છે પણ એનો જ્યારે વિવાહ કરીશું ત્યારે લગ્ન કરીશું એ સમયે ભગવાન સત્યનારાયણનું વ્રત કરીશું આવું કહી અને વાણિયો વ્યાપાર માટે જતો રહે છે વાણિયાને લીલાવતીને આશ્વાસન આપી વાણિયો વ્યાપાર માટે જતો રહે છે અને